અમારા આપણા વસંત કુમારજી, ચંદ્રગોપાલજી અને હમણાં જ વિદાય થઈ રહ્યા છે વિશાલ કુમારજી, આદરણીય શ્રી ભાઈજી, બરસાનેથી પધારેલા સંત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પણ સંત, કુતિયાણાથી આવેલા આ બધા મહાનુભાવોએ ખૂબ જ માહિતી આપી છે આપણને કે અત્યારે શું સ્થિતિ ત્યાં સર્જાણી છે. એટલે અત્યારે એકમાત્ર ઉપાય આંદોલન જ છે અને એ આંદોલન અહિંસક અને સશક્ત આંદોલનની જરૂર છે. અને એમાં મોટી સંખ્યામાં આપણા વૈષ્ણવો સામેલ થાય તો યમુના મહારાણીની અત્યારે જે સામયિક પરિસ્થિતિ અનુસાર મોટામાં મોટી સેવા એ ગણાશે. આંદોલન શ્રી ગોકુલનાથજી ગુસાઈજીને ચતુર્થલાલજી એમણે આપણી માલા તિલકની રક્ષા માટે આંદોલન કર્યું હતું અને જેણે આ પ્રતિરોધ ઉભો કર્યો હતો એવો એક પાખંડી સંન્યાસી ચિદરૂપ શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે એમને હું સમજાવું કે એ ચારે બાજુ એવું સ્ટેટમેન્ટ આપે છે કે માળા અને તિલકનો ત્યાગ કરો અને એના માટે જહાંગીર બાદશાહનો હુકમ લેવો. સંન્યાસીને રૂબરૂ જઈને મળું અને એમને સમજાવું કે ભાઈ તમારે જે ધર્મમાં માનવું હોય એ માનો, પરંતુ અમે જે ધર્મને માનીએ છીએ એનો તમે વિરોધ શા માટે કરો છો? એ માટે જ્યારે ગોકુલનાથજી એ સંન્યાસીને મળવા પધાર્યા ત્યારે હજારો લાખો વૈષ્ણવ અનુયાયીઓ એમની સાથે હતા અને એ બધા તો આમ હિંસક મનોવૃત્તિ પણ થવા માંડી હતી. પણ ગોકુલનાથજીએ સૌમ્યતાથી સમજાવ્યા કે હિંસક આંદોલન એ આપણો હિન્દુ માટેનો વિષય જ નથી. આપણે તો અહિંસક જ આંદોલન રાખવાનું છે અને એ માટે આપણું તો અહિંસક આંદોલન હોય, પણ જાજી ભીડ જોઈને અને ગવર્મેન્ટ તરફથી લાઠી ચાર્જ ને એવું બધું થવા માંડે તો એના રિએક્શનમાં કોઈ વખતે હિંસક મનોવૃત્તિ પણ થઈ જાય, પણ એ આપણા નેચરમાં નથી. એટલે આંદોલન એવી જાતનું હોવું જોઈએ કે જેમાં વધારેમાં વધારે સંખ્યા, એટલે મને આશા જ નહીં વિશ્વાસ છે કે આ જે માર્ચ થવાની છે ત્યાંથી વૃંદાવનથી દિલ્હી સુધીમાં એમાં આપણા 1 લાખથી પણ વધુ જનતા, આપણી વૈષ્ણવ જનતા જોડાશે એવો મને વિશ્વાસ. અને એ રીતે અધ્યક્ષતાની જવાબદારી તો માથે આવી, પરંતુ એનો લાંબો નિર્વાહ કરી શકું એમ નથી ને એની જરૂર નથી. કારણ કે જે મેઇન વસ્તુ કહેવાની હતી આની અંદર જે જાણકારી કે માર્ગદર્શન કરવાનું હતું એ સંતશ્રીઓએ પણ કરાવ્યું અને અમારા વસંત બાવા અને વિશાલ બાવાએ બહુ સુંદર રીતે કરાવ્યું, ઉપાય પણ બતાવ્યો. એટલે એ રીતે આપણા બધાનું જે સંગઠિત આંદોલન છે એ શ્રી યમુના મહારાણીની કૃપાથી, એમના ચરણરજની કૃપાથી જરૂર સફળ થાય અને આ પ્રદૂષણ કાયમને માટે દૂર થઈ જાય. બસ એવી આપણે અપેક્ષા રાખી છે. ઘણું બોલવાનું હોય છે પરંતુ શરીરની સ્થિતિ થોડી મારી બરાબર નથી એટલે મારે વિદાય લેવી પડે એમ છે.